ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ ડુંગર ખાતે રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। રાજ્ય સરકારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 14 થી 18 વર્ષની ઉંમરના ભાઈઓ બહેનો માટે 650 પગથિયા ચડવા ઉતરવાની સ્પર્ધા યોજાઈ હતી। છેલ્લા 5 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં આ વર્ષે 352 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, તેમજ વિજેતાઓને તંત્ર દ્વારા શિલ્ડ તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તેમજ સરકારી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા। અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વાઈફાઈ સિસ્ટમથી આ કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો। ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ ધોરાજી તાલુકાના પાટણવાવ મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો। 352 જે બાળકોએ ભાગ લીધો એ બાળકોના એક ચહેરા ઉપર અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। એની પાછળનું કારણ એ છે કે બાળકોમાં ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી હોય છે, બાળકોમાં ખૂબ ઉર્જા છે, એને ખીલવાનું કામ એ આપણે સમાજનું ને સરકારનું છે। અને રાજ્યના જે યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગને આ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરી અને બાળકોની શક્તિને ખીલવવા માટે ખૂબ પ્રયત્ન થયો છે। સ્થાનિક અને જિલ્લાના વહીવટી તંત્રે પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી। સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। મારું નામ બારગાથી છે, ભાવનગર જિલ્લામાંથી આવું છું। ગયા વર્ષે પણ મેં ઓસમ આરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ વર્ષે પણ લીધો। અને ગયા વર્ષે મારો પહેલો નંબર હતો, આ વર્ષે પણ મારો પહેલો છે। ઓલા વર્ષે રેકોર્ડ નહોતો થયો, આ વખતે રેકોર્ડ આજે તૈયારી છે જુનાગઢ નેશનલમાં ટોપ 3 કરવા 1, 2, 3 આઈ થિંક 3 મહિનાથી પ્રેક્ટિસ કરી। હું આ બારમાં છું